હાલો સ્ટાર્ટ. તો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા જ વિડીયોમાં. અને હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને ચૈતર વૈશાખ એક એવી સિઝન છે કે અત્યારે એક પ્રયોગ અઠવાડિયા 10 દિવસનો કરી લ્યો અને આખું વર્ષ તમે આરામથી તંદુરસ્ત શરીર રાખો. એવો જ એક નવો વિડીયો લઈ અને આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું કે મને આજે એક પાવડરની પ્રક્રિયા બનાવવા હું બેઠો હતો કે સાંધાના દુખાવા, શરીરના કોઈ પણ સાંધાના દુખાવા, પગના દુખાવા હોય, કમરના દુખાવા હોય, એવી કોઈ પણ પ્રક્રિયા શરીરના દુખાવાની અંદરની એક ઔષધિ છે કે જેને આપણે કહીએ છીએ સરગવો. આ છે સરગવાની શીંગ. મિત્રો જોયો કેવી શીંગો છે, એકદમ પાકી ગયેલ, ફર્સ્ટ ક્લાસ મસ્ત અને એકદમ અક્ષીર ઔષધિ સાંધાના દુખાવા માટે. જેમ કે આપણે અલગ અલગ વિડીયો જોઈ રહ્યા છીએ અને હું તમને બતાવી પણ રહ્યો છું કે સાંધાના દુખાવા, શરીરના કોઈ પણ દુખાવા, દાંતના દુખાવા, દાઢના દુખાવા, પેટના દુખાવા, જેને જેવી લાગુ પડે એવી વનસ્પતિને ઔષધિથી હું તમને પરિચિત કરાવતો રહું છું. આને કહેવાય સરગવો. એ તો બધાને ખબર જ છે, જો કે મારે એવું નથી કહેવાનું કે આને કહેવાય સરગવો, એ તો ખબર જ હોય. પણ કહેવાનો મતલબ કે આ સરગવો આપણે રોજ ખાઈએ છીએ, જોઈએ છીએ, આપણી આસપાસમાં ઉગતો પણ હોય છે. આ કોઈ એવી અનમોલ વસ્તુ નથી કે બહુ અમૂલ્ય આ જડીબુટ્ટી નથી કે બહુ આને ગોતવા માટે બહુ તપાસ કરવી પડે. પણ આનો ઉપયોગની કોઈને ખબર નથી. આજકાલ આ ફેશનના યુગમાં આવી વસ્તુ કોઈને ખાવી નથી. તો આને તમે પાવડર બનાવીને પણ આખું વર્ષ સ્ટોક કરી શકો છો. અવનવી મેડિકલોમાં મોટી મોટી બ્રાન્ડ કંપનીઓ આના પાવડર બનાવીને 5-5, 10-10 ગ્રામના પેકિંગ વજનમાં તમને મળે છે. 100-100, 200 રૂપિયા તમે આપો છો ને લાવો છો. એના કરતાં તમે ઘરે જ બનાવો. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ઘરે જ બનાવો. તો હવે વધુ વિડીયો ન લંબાવતા આપણે આપણા કામ તરફ જઈએ અને બતાવું છું તમને કે આનો પાવડર કેવી રીતે બનાવવો અને આને કેવી રીતે સ્ટોક કરવો. તો મિત્રો સૌ પ્રથમ તો આવું કોઈ પણ એક વાસણ લઈ લેવાનું છે અને આ શીંગો તો મેં થોડીક તમને વિડીયો બતાવવા માટે થોડીક શીંગો અહીંયા હાજર રાખી છે. પણ તમારાથી બને એટલી, જેટલી હાથમાં આવે એટલી શીંગો તમારે ગમે ત્યાંથી લઈ લેવાની છે અને આવી રીતે આનો વધારાનો ભાગ જે હોય કાઢી લેવાનો છે. પછી આવડા ટુકડા કરી લેવાના છે. મિત્રો આપણે આના નાના નાના ટુકડા કરી લેવાય. આનો હું નેક્સ્ટ વિડીયો એક તમને સરગવાની શીંગનો જ્યુસનો વિડીયો પણ ટૂંક સમયમાં બતાવીશ હું તમને કે સરગવાની શીંગનો જ્યુસ કેવી રીતે બનાવાય અને એને કેવી રીતે પીવાય અને કેવા માત્રામાં લેવાય. તો આને આવડા ટુકડા કરી લેવાના છે. મિત્રો આપણે તમને યોગ્ય લાગે એવા ટુકડા આ રીતે કરી લેવાના છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હું આ સરગવાની શીંગના ટુકડા કરી રહ્યો છું. શું કામ કે આને ટુકડા કરી અને પછી ટુકડા કર્યા પછી એને 2-3 ભાગમાં મિત્રો કાપી લેવાના છે. કારણ કે સુકાવવામાં સહેલાઈથી સુકાઈ જાય અને આ ચૈતર વૈશાખનો તડકો અને ચૈતર વૈશાખની વનસ્પતિ બે વસ્તુ અદ્ભુત ફાયદા શરીર માટે છે. તો સરગવાનું ઘણી 1-2 કોમેન્ટ આવી હતી કે બાપુ અમને પગના દુખાવા, સાંધાના દુખાવા, પણ તમે ઉપયોગ તો કરતા નથી કોઈ વસ્તુનો. આવી વસ્તુ કોઈ ખાવી પીવી કોઈને ગમતી નથી. પણ આ પસંદ કરો, આવું ખાવો પીવો, કુદરતી ખાવો, નેચરલ ખાવો, બને એટલું હર્બલ ખાઓ અને આયુર્વેદિક અપનાવો. આ આયુર્વેદિક અપનાવો એટલા માટે કે આના માટે તમારે વધુ ખર્ચો નથી લાગતો. તમારી આસપાસમાં ક્યાંય સરગવાનું ઝાડ ના હોય તો તમારા સગા સંબંધીઓને ત્યાં હોય તો એને કેવડાવો કે અમને આપી જાઓ. એ છે. પ્લસ આ કોઈ એવી મોંઘી વસ્તુ નથી કે માર્કેટમાં મળે જ છે. 10 રૂપિયાની, 20 રૂપિયાની શીંગો તમે લાવો અને ઘરે શાક બનાવો, જ્યુસ બનાવો. નેક્સ્ટ વિડીયો હું જ્યુસનો પણ બતાવીશ. આનું જ્યુસ કેવી રીતે બનાવાય અને પીવાય અને કેટલું ગુણકારી છે એ તમે અન્ય ચેનલોમાં પણ જોયું જ હશે.
અને હું પણ તમને બતાવી રહ્યો છું કે આ સરગવાના અદ્ભુત ગુણો છે. કારણ કે આજકાલ સ્ટેરોઇડથી ભરપૂર દવાઓ માર્કેટમાં મળે છે, પાવડરો મળે છે અને પ્રોડક્ટો મળે છે. તો સ્ટેરોઇડ શરીરને નુકસાન પણ આપે છે. તો એના કરતાં આ એક કુદરતી સ્ટેરોઇડ લ્યો, આ કુદરતી સ્ટેરોઇડ. આને તમારે આવી રીતે કાપી લીધા મિત્રો, જોઈ શકો છો આપ કે આ રીતે કાપી લીધા છે. હવે આ ટુકડા છે એને તમે, હવે આ ટુકડા છે એને આ રીતે આમ ઊભા કાપી લેવાના છે મિત્રો. આ છે ને થોડુંક મજબૂત હોય, પાકી ગયેલ છે. જેટલી પાકી ગયેલ શીંગ લેશો ને મિત્રો એટલો તમારો પાવડર સરસ બનશે અને એટલો સારો ઉપયોગ કરવામાં તમને મજા આવશે. અને આ રીતે કટકા કરી લેવાના છે અને આને કટકા કરી અને સૂકવી દેવાના છે મિત્રો. કટકા આ રીતે કરી, આ આટલા કટકા કરવાનું કારણ એ છે કે આ સુકાવવામાં એને સુકાવવામાં સારું પડે અને ફૂલે ફૂલ ધોમે ધોમ તડકામાં મિત્રો સુકવવાના છે કે નહીં કે સાંયે સુકવવાની જરૂર નથી. આને તડકે સૂકવી દેવાના છે. તડકે સુકાઈ ગયા પછી મિક્સરમાં અથવા તો કોઈ મોટી ખાંડણી તમારી પાસે ઉપલબ્ધ હોય તો એમાં ખાંડી અને મિક્સરમાં આ સુકાઈ ગયા પછી મિક્સરમાં આસાનીથી ક્રશ થઈ જાય છે. અને આના પછી નેક્સ્ટ વિડીયો હું તમને એ પણ બતાવીશ સુકાઈ ગયા પછી કે આનો પાવડર કેવી રીતે તૈયાર થાય અને પાવડર કેવી રીતે લેવો ને કેટલા માત્રામાં લેવો. હાલ તો વાત એ છે કે આનો પાવડર તમને શરીરના સાંધાના તમામ દુખાવાઓથી રાહત આપે છે. કહેવાનો મતલબ એટલો જ છે કે તમે અવનવી દવાઓ લીધા રાખો છો, અવનવા ડૉક્ટરોનો સંપર્ક કરો છો, અમારા જેવા જે ચેનલોવાળા છે, અમુક વૈદ્યો છે એનો પણ સંપર્ક તમે કરો છો, તો તમને ક્યાંય મને નથી લાગતું કે રાહત તમને મળતી હશે. અને એનું કારણ છે કે લોકો તમારી પાસેથી એકદમ કમાવવાની જ લાલચે અને કમાવવાની દાનતે તમારી સાથે વાત કરે છે. પણ અમે તો તમને એવું કહીએ છીએ કે અમારો સંપર્ક કર્યા વગર તમે ડાયરેક્ટ પણ આ વસ્તુ ગમે ત્યાંથી ગોતીને કરી શકો છો. મારો એક જ હેતુ છે કે ઘરેથી હાજા થાવ એમ, નહીં કે કોઈ દવાખાને જઈ કે કોઈ બીજા આમ તેમ ખોટા ખર્ચો કરી. અને આ વસ્તુનો ઉપયોગ જ્યારે ડૉક્ટરો નહોતા, જ્યારે દવાખાના નહોતા, કોઈ પણ જાતની કોઈની પાસે ડિગ્રી નહોતી, તે દિવસે મોટામાં મોટી ડિગ્રી વૈદ્યો પાસે હતી. અને એ જ વૈદ્યોના પુસ્તકો જોઈ વાંચી અને એનું અનુકરણ કરી અને એનો ઉપયોગ કરી અને અમે આ તમને બતાવી રહ્યા છીએ. એમ નથી કે ઉપયોગ નથી કરેલો, ઉપયોગ કરીએ છીએ એટલે તો બતાવી શકીએ છીએ મિત્રો. તો હવે જો જાણીશું આના ફાયદા કે આનો જ્યુસ બનાવી શકાય. જો આ રીતે લીલું હોય તો આ રીતે કટકા કરી અને એનો જ્યુસ બનાવવાનો. જ્યુસ બનાવવાનો પણ વિડીયો તમારી સમક્ષ હું ટૂંક સમયમાં રજૂ કરીશ. હજી નેક્સ્ટ વિડીયો આપણે લીમડાના મોરનો પણ બનાવવાના છીએ. અત્યારે હાલ ચૈત્ર મહિનાની સિઝન ચાલી રહી છે અને ચૈત્ર વૈશાખે લીમડાનો મોર કેવો ને એ અદ્ભુત ગુણકારી વસ્તુ છે. અને લીમડાનો મોર એ વસ્તુ છે કે વર્ષમાં એક જ વખત આવે છે અને એક જ ઋતુમાં આવે છે. એનો પણ તમે પાવડર બનાવીને સ્ટોક કરી શકો છો. એ પણ વિડીયો તમને હું બતાવીશ. તો હાલ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આ સરગવાનો વિડીયો, સરગવાના શીંગનો પાવડરનો વિડીયો. તો હવે આને આપણે સૂકવી અને પછી પાવડર કરી અને વિડીયો જોશું. અને અત્યારે હાલ એના ફાયદા આપણે જાણીએ કે આના ફાયદા છે મિત્રો. તમને ગમે એવા સાંધાના દુખાવા હોય, આ વસ્તુ સાંધાના દુખાવા માટે, પગના જોઈન્ટના દુખાવા માટે, કમરના હાડકા, શરીરની અંદર કોઈ પણ હાડકું કે જ્યાં સાંધા સ્વરૂપે જોઈન્ટ થતું હોય એ તમામ જગ્યાએ આ વસ્તુ એને પોષણ પૂરું
પાડે છે. શોર્ટકટમાં સમજાવું તો શરીરના તમામ પ્રકારના સાંધાના દુખાવામાં આ વસ્તુનું મહત્ત્વનો ભાગ ભજવે છે દુખાવાને સારા કરવા માટે. તો આપ પણ અપનાવો અને આપ પણ આનો ઉપયોગ કરી અને ઘરેથી તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો. કારણ કે સરગવો તો મળે જ છે, આખું વરસ ગમે ત્યાં મળે છે એવું નથી, પણ ખાસ સિઝન અત્યારે સરગવાની હોય તો ચૈતર વૈશાખ. સરગવો, લીમડો એ ખાસ સિઝન છે ચૈતર વૈશાખ. એટલે એનો ઉપયોગ કરો તમે. આ વસ્તુ નહીં કે સાંધાના દુખાવા શરીરમાં બહુ ઉપયોગી છે મિત્રો. ડાયાબિટીસ હોય, અમુક પેટના દુખાવા હોય, શરીરની કોઈ અમુક કોલેસ્ટ્રોલ ઘટતું હોય કે લોહીના ટકા ઓછા હોય તો પણ આનું અલગ અલગ રીતે સરગવો કામ આપે છે. જ્યુસ બનાવીને વિડીયો કાલે હું તમને આવતીકાલે અથવા તો આગળ નેક્સ્ટ ટાઈમમાં તમને હું જ્યુસનો વિડીયો પણ બતાવીશ કે સરગવાની સિંગનો જ્યુસ કેવી રીતે બનાવવો અને કેવી રીતે પીવો. હવે આનો પાવડર બનાવી અને મિત્રો સ્ટોક કરી દેવાનો છે. જો આ રીતે રાખી અને હવે આને તડકામાં સૂકવી દેવાનો છે. કોઈ પણ જાતની મહેનત નથી. તડકામાં સૂકવી અને તડકામાં સુકાઈ જાય પછી એને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લેવાનો છે. પાવડર બનાવી અને પછી એને આખું વરસ જેને સરગવાનું શાક ડાયરેક્ટ ન ભાવતું હોય ને એને કોઈ પણ બીજી શાકભાજીનું શાક તમે બનાવ્યું હોય એના અંદર એક ચમચી નાખી અને આપી શકો છો તો પણ એનું કામ એ આપે છે. રોટલી બનાવતા હોય તો લોટ બાંધો એની સાથે પણ આને પાવડરની ચમચી નાખી શકો છો. કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને કોઈ પણ બીમારીવાળાને કે કોઈને આ નડતું નથી. ગમે તે સમયે, ગમે એ ઉંમરનો અને ગમે એવી અવસ્થામાં આ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે કારણ કે કુદરતી છે. એટલે તો આપણે વાત કરીએ છીએ કે કુદરતે અનમોલ ભેટ આપી છે તમને આ સૃષ્ટિ ઉપર. હું તો મિત્રો જ્યાં જાઉં ત્યાં ગમે ત્યાં જાઓ, આમ તેમ ગમે ત્યાં જાઓ, મને તો કોઈ પણ વનસ્પતિમાં નકરી ઔષધિ જ દેખાય. પણ નજર એવી તમારી હોવી જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ. ના ખ્યાલ હોય તો આવી રીતે જુઓ, જાણો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ બીજા વ્યક્તિને શેર કરો કે ભાઈ જેને ખરેખર આના ઉપયોગની જરૂર છે. તો હવે રજા લઈશું મિત્રો. જોઈશું નેક્સ્ટ વિડીયો આના સુકાઈ ગયા પછી પાવડરનો, કેવી રીતે પાવડર બનાવવાનો એમાંય પણ સમજાવીશ. કેટલા માત્રામાં લેવો, કેવા સમયે લેવો, કેટલી વાર લેવો, કેને લેવો. અને અત્યારે હાલ આટલાથી હું આ સુકાઈ ગયા પછી પાવડર બનાવીશ ને નેક્સ્ટ વિડીયો તમને આ જ રીતે જ્યુસ સરગવાનું બનાવી અને જ્યુસની અંદર પણ કેટલી વસ્તુ નાખવાથી ફાયદો થાય છે અને કેવો ફાયદો થાય છે. ખૂબ જ ગુણકારી, ખૂબ જ ફાયદાકારક છે આ સરગવો. તો સરગવાનો ઉપયોગ કરો. તો હવે વધુ સમય ન લેતા રજા લઈશું. નેક્સ્ટ વિડીયોની તૈયારી કરીએ મિત્રો. નેક્સ્ટ વિડીયો તમને બતાવીશ. હજી લીમડાના મોરનો પણ વિડીયો બતાવીશ. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ આને ઉપયોગ કરેલો હોય તો મને કોમેન્ટ કરો મિત્રો. તો જય અલગ ધણી અને જય સનાતન ધર્મ. ઓમ નમો નારાયણ.